હાય ફ્રેન્ડ્સ, હું છું તિલજાની શિવા. તમે જોઈ રહ્યા છો મારી ચેનલ વોઇસ ઓફ વુમન. આજનું વ્યક્તિત્વ એક શિક્ષક છે જે ઘણા બધાની જિંદગી સવારે છે. તો ચાલો મળીએ એવા વ્યક્તિત્વને. હું પરિતા જાની. હું એક શિક્ષક છું. હું 25 વર્ષથી જોબ કરું છું અને હું 2002થી જોબમાં લાગી છું. મારો શોખ એ છે કે ફરવું અને વાંચવું. મેં ઘણી નવલકથાઓ વાંચી છે અને ફરવામાં તો મને બહુ શોખ છે. દુબઈ જઈ આવી અને હું શિક્ષક છું, તેથી હું દર વર્ષે લગભગ સાસણ ગીરમાં પ્રકૃતિ શિબિરમાં 15થી 20 છોકરીઓને લઈ જાઉં છું અને ત્યાં અમે ખૂબ જ એન્જોય કરીએ છીએ. ત્યાંના વૃક્ષ, ઝાડવાઓ, પક્ષીઓ, પશુ જોયા ન હોય, નાગની અમને બધી જાણકારી આપે છે અને છોકરીઓ બધી બહુ ખુશ થાય છે અને એને બધી જ માહિતી મેળવે છે. અમને સરકાર તરફથી બધું ફ્રીમાં કરવામાં આવે છે અને હું જોબ કરું છું આટલા વર્ષથી, એટલે ઘર અને જોબ વચ્ચે બેલેન્સ રાખવું થોડુંક અઘરું છે, પણ મેં રાખ્યું છે. મારે તો બહુ પ્રોબ્લેમ થયા હતા. મારા બાબાઓ છે તેને મારે 6 થી 7 ઓપરેશન કરાવવા પડ્યા હતા, પણ ત્યારે પણ મેં મારું જોબ અને મારું ઘર, મારા બાબાને પણ ધ્યાન રાખવું પડે તેનું પણ મેં ધ્યાન રાખ્યું. જોબમાં પણ મેં વ્યવસ્થિત મારું કર્યું અને બધામાં મેં પૂરતો સમય આપ્યો છે. ઘરમાં, કુટુંબમાં અને મારા ઘરમાં પણ મારા ઘરવાળા, મારા સાસુ બધા મારાથી ખુશ છે. અને હું ક્યારેય એમ નથી કહેતી, બધાને કહું છું કે તમે બધા નવરા બેસો તો કંઈક ઇતર પ્રવૃત્તિ કરો. એ પ્રવૃત્તિ એવી કરો કે તમારા કામથી સંતોષ થાય, તમને કંઈક એવું લાગે તમે કંઈક આગળ કર્યું છે. અને આજની છોકરીઓ જે છે, યુવા છોકરીઓ, તેને પણ કહું છું કે તમે તમારી કેરિયરને પણ તમે રાખો અને કેરિયર તો તમારે ફર્સ્ટ હોય જ, પણ તમારે એવું પણ તમારે કરવું જોઈએ કે તમે પગભર પણ થાવ અને ઘરની જવાબદારી પણ લો. અત્યારે એવું છે કે નોકરી કરીએ એટલે પૂરું ના, ઘર પણ હોવું જોઈએ, ઘરની જવાબદારી પણ લેવી જોઈએ અને જોબ પણ કરવી જોઈએ. એ આપણો મુદ્દો છે. આપણે કુટુંબ વચ્ચે રહીએ છીએ એટલે આપણે બધું જ કરવું જોઈએ. અને આજની છોકરીઓને તો રીલ્સ, આ મોબાઈલ આવ્યા છે તો મોબાઈલમાં જે રીલ્સ બનાવવાની જે ટ્રેન્ડ છે એ બહુ જ અત્યારે ખતરનાક છે. એના કરતાં તમે મોબાઈલને 2 કલાક જીવનમાંથી કાઢી નાખો ને તો તમને ખબર પડશે કે આપણે આગળ શું કરી શકીએ. આપણામાં શક્તિઓ ઘણી છે પણ આપણે બહાર લાવતા નથી. ત્યારની જે યુવા છોકરીઓ છે તેને એ જ સંદેશ છે કે મોબાઈલને તમે થોડાક વખત પડતો મૂકો અને વાંચન, ઇતર પ્રવૃત્તિઓ, વાંચન એટલું નથી કહેતી પણ ઇતર પ્રવૃત્તિઓ ઘણી થઈ શકે છે, એ પણ બધું કરો. જય શ્રી કૃષ્ણ.